બોડી વોશ માટે સવારે જાગીને જ્યારે તમે મલાસનમાં બેસીને આ ડિટોક્સ ડ્રિંક પીવો છો તો તમારા બોડીનો કચરો સાફ થાય છે. ફર્સ્ટ, એશગાર્ડ જ્યુસ. એશગાર્ડ, આમળા, આદુ, રો ટર્મરિક પાવડર અને પેપર પાવડર આ એડ કરીને પીવું જોઈએ. સેકન્ડ, જિંજર અને અજવાઈન હોટ ડિટોક્સ ડ્રિંક કે જેને ગેસનો પ્રોબ્લેમ લેતો હોય તેના માટે મહત્વનું છે. થર્ડ, કાકડી, ધાણા, આદુ, પાલક અને લીંબુ નાખીને પીવાથી કે જે એન્ટીઓક્સિડન્ટ અને એન્ટી ઇન્ફ્લામેટરી પણ છે. ફોર્થ, લીવર ક્લિન્ઝર માટે સફરજન, ગાજર, બીટ અને આદુનું જ્યુસ પીવાથી લીવર ડિટોક્સ થાય છે. ફિફ્થ છે લેમન, જિંજર અને વોટરનું ડ્રિંક પીવાથી જે તમારા ડાયજેશન અને ઇમ્યુનિટીમાં હેલ્પ કરે છે. અને સિક્સ છે કોઈ પણ વેજીટેબલ જ્યુસ, ધાણા, ફુદીનો, પાલક, આમળા, ગાજર, દૂધી, ટામેટાનું જ્યુસ પીવું જોઈએ. આ બધા જ ડ્રિંક બોડીને ડિટોક્સ કરવા માટે હેલ્પ કરે છે. જો હવે 2 દિવસ તમે બોડી વોશ નહીં કરો ને તો ચાલશે, પણ જો માઇન્ડ વોશ નહીં કરો ને તો નહીં ચાલે. અત્યારે જે બધાને માઇન્ડમાં ટેન્શન, ડિપ્રેશન, એન્ઝાઇટી, ફિયર, લોભ, મોહ, ઈર્ષ્યા, નિંદા, એંગ્રી આ બધું જે ભરેલું છે ને એ દૂર કરવા માટે જે જાદુની છડી જેવું કામ કરે છે ને તો તે છે મેડિટેશન. ડેલી 5 મિનિટ જ મેડિટેશન કરવાનું છે કે જે આ બધા જ માંથી તમને બહાર લાવશે. હું તો મારી જાદુ છડીનો યુઝ કરું છું, તો પછી તમે તમારી જાદુ છડીનો યુઝ ક્યારે કરશો? તો તમારી જાદુ છડીનો યુઝ કરો અને હેપી રહો.